નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાકશક્તિ ન્યૂઝ. સબજેલ દાહોદ ખાતે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે વિશાળ હેલ્થ કેમ્પ યોજાયો. વિશ્વ ક્ષય દિવસ વર્લ્ડ ટીબી ડેની ઉજવણી નિમિત્તે દાહોદ જિલ્લાના સબજેલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીસા ટાપકુ યુનિટ દાહોદ, તાલુકા હેલ્થ ઓફિસર દાહોદ, ટીબી વિભાગ આઈસીટી દાહોદ તથા પ્રિઝન પ્રોગ્રામના સંયુક્ત સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ કેદીઓમાં ટીબી, એચઆઈવી, એડ્સ તથા અન્ય ચેપી રોગો અને બિન ચેપી રોગો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો અને સમયસર નિદાન કેમ્પ યોજવાનો હતો. અને સમયસર નિદાન કેમ્પ થાય તો બિન ચેપી રોગો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નિષ્ણાંતો દ્વારા ટીબીના લક્ષણો, નિવારણ, સમયસર સારવારનું મહત્વ તેમજ ટીબી મુક્ત ભારત અભિયાન અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર દાહોદ ડોક્ટર ભગીરથ બામણીના માર્ગદર્શન હેઠળ અનુભવી મેડિકલ ટીમ દ્વારા કેદીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ટીમમાં 2 મેડિકલ ઓફિસર, 2 કમ્યુનિટી હેલ્થ ઓફિસર CHO, 1 ફાર્માસિસ્ટ, 1 MPHW તથા 1 લેબ ટેકનિશિયનનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત STS દાહોદ, ICTC કાઉન્સલર, લેબ ટેકનિશિયન, મોબાઈલ વાન લેબ ટેકનિશિયન, શુભેચ્છા પ્રોજેક્ટના પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ ડીસા ટાપકુ યુનિટના સ્ટાફ દ્વારા પણ કેમ્પમાં સક્રિય ભાગ લઈ કામગીરીને ગતિ આપવામાં આવી હતી. કેમ્પ દરમિયાન કુલ 225 કેદીઓની વિવિધ આરોગ્ય તપાસો કરવામાં આવી હતી, જેમાં HIV, સિફિલિસ, હેપેટાઇટિસ, ટીબી, બ્લડ પ્રેશર અને બ્લડ શુગર જેવી મહત્વપૂર્ણ તપાસોનો સમાવેશ થાય છે. જરૂરિયાત મુજબ દર્દીઓને તાત્કાલિક સારવાર, દવાઓ અને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા કેદીઓમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવામાં અને સંક્રમિત રોગોના નિયંત્રણમાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે. સમગ્ર કાર્યક્રમ તમામ અધિકારીઓ, આરોગ્ય સ્ટાફ અને સહયોગી સંસ્થાઓના સંકલન અને સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. યસ, વી કેન એન્ડ ટીબી, લેડ બાય ભારત, પાવર્ડ બાય જનભાગીદારીના સૂત્રને સાકાર કરવા માટે આવા પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવશે. રિપોર્ટર જિગ્નેશ બારિયા.